નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં બધા મિત્રો? હું હાર્દિક પટેલ મિત્રો વિઝન ટીમ વતી તમારું ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર સ્વાગત કરું છું મિત્રો. તો એમાં 12મું ધોરણ છે એ આપણે પહેલાં શરૂઆત કરીએ છીએ. એમાં સૌ પ્રથમ આપણે જે વિભાગ લેશું મિત્રો એ વિભાગનું નામ છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. તો પહેલાં આપણે એનો અર્થ સમજીએ કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે શું. ટોપિકનું નામ છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. તમે નામ જોશો તો એમાં જ અર્થ છે. જો સ્થિત એટલે સ્થિર, વિદ્યુત એટલે કે વિદ્યુત ભાર ઉપરથી આવેલું છે, અને શાસ્ત્ર એટલે ગ્રંથ સાદી ભાષામાં. એટલે કે જે શાસ્ત્રમાં સ્થિર વિદ્યુત ભારની લાક્ષણિકતાઓનો અર્થ થાય, બરાબર, જે શાસ્ત્રમાં સ્થિર વિદ્યુત ભારની લાક્ષણિકતાઓનો અભ્યાસ થાય એવા શાસ્ત્રને શું કહેવાય? સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ધોરણ 12ની દ્રષ્ટિએ મિત્રો ચર્ચા કરીએ તો તમારે 2 ચેપ્ટર આવે છે સ્થિત વિદ્યુત શાસ્ત્રના. ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેમાં સ્થિર વીજભારની લાક્ષણિકતા તમારે ભણવાની છે. અને બીજું જે ચેપ્ટર છે મિત્રો એ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આ બંને ચેપ્ટર છે જેમાં સ્થિર વિદ્યુત ભારની લાક્ષણિકતાની આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. આજે મિત્રો આપણે પહેલું ચેપ્ટર લઈએ છીએ ધોરણ 12નું વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. પણ મગજમાં એટલું રાખજો, આ 2 ચેપ્ટરમાં વિદ્યુત ભાર ક્યાંય ગતિ નહીં કરે. વિદ્યુત ભાર કેવી અવસ્થામાં હશે? સ્થિર અવસ્થામાં હશે. અવકાશમાં કોઈ જગ્યાએ સ્થિર પડ્યો હશે અને એની લાક્ષણિકતાનો આપણે અભ્યાસ કરવાનો છે. કઈ કઈ લાક્ષણિકતા છે એ જેમ ચેપ્ટરમાં આગળ વધશું એમ તમને આઈડિયા આવશે. તો મિત્રો શરૂઆત કરીએ. ચેપ્ટરનું આપણું ટાઇટલ છે ચેપ્ટર નંબર 1 ધોરણ 12 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. જેમાં મુખ્યત્વે વિદ્યુત ભાર શું છે, કઈ રીતે આવે છે, ક્યાં રહેલો હોય છે, કેવી રીતે ઉત્પન્ન થાય, અને બીજું જે છે મિત્રો વિદ્યુત ક્ષેત્ર એની અસર છે કે સ્થિર વિદ્યુત ભાર ક્યાંય અવકાશમાં પડેલો હોય તો એની આજુબાજુ એક ચોક્કસ ક્ષેત્ર હોય કે જેમાં તમે કોઈ બીજા વિદ્યુત ભારને લઈ આવો તો એના ઉપર એ બળ લગાડે. તો આ ચોક્કસ જે વિસ્તાર છે કોઈ પણ વીજભારનો અવકાશમાં એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. ચાલો આગળ વધીએ મિત્રો. ચાલો પહેલો ટોપિક આવે છે વિદ્યુત ભાર, જેને ઇંગ્લિશમાં કહેવાય ચાર્જ. આપણે ક્યુ વડે દર્શાવશું, કેપિટલ ક્યુ અથવા તો સ્મોલ ક્યુ. શું છે આ વિદ્યુત ભાર? તો એવું કહી શકાય કે પદાર્થના દળની જેમ વિદ્યુત ભાર પણ પદાર્થનો એક મૂળભૂત એટલે કે પાયાનો અને આંતરિક ગુણધર્મ છે. આંતરિક ગુણધર્મનો મતલબ મિત્રો એવો થાય કે એને જોઈ ન શકાય પણ એની અસર અનુભવી શકાય. જેમ કોઈ પણ પદાર્થ છે એનું દળ માપવું હોય તો જોઈ ન કહી શકીએ કે એનું આટલું દળ હશે, બરાબર. એને તમે હાથમાં લ્યો તો ખબર પડે કે કેટલો ભારે છે, કેટલો હલકો છે. સેમ વસ્તુ છે. આ જ રીતે વિદ્યુત ભાર પણ મિત્રો કોઈ પણ પદાર્થ ઉપર સીધો જોઈ ન શકાય, બરાબર. એની અસર અનુભવી શકાય. શેના દ્વારા? તો કે વિદ્યુત ભાર છે બીજો કોઈ બાજુમાં વિદ્યુત ભાર લઈ આવો તો એના ઉપર વિદ્યુતીય બળ લગાડે જે આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું હોય. અને એટલો તો આપને બેઝિક આઈડિયા હોય કે સમાન પ્રકારના વીજભાર એટલે કે ધન ધન અને ઋણ ઋણ હોય તો અપાકર્ષણ થાય, અને વિજાતીય પ્રકારના એટલે કે એક ધન અને એક ઋણ હોય તો શું થાય? આકર્ષણ થાય. ક્લિયર? તો મૂળભૂત ગુણધર્મ અને આંતરિક ગુણધર્મ છે. વિદ્યુત ભાર કેવી રાશિ છે મિત્રો? અદિશ રાશિ છે. એનો મતલબ એનું ખાલી તમે મૂલ્ય ધ્યાનમાં લ્યો તો પણ તમને સંપૂર્ણ માહિતી મળી જાય. એમાં દિશાની જરૂર પડતી નથી. તમારે એવું ન કહેવું પડે ક્યાંય કે પશ્ચિમ દિશામાં વિદ્યુત ભારનું મૂલ્ય આટલું છે, દક્ષિણ દિશામાં આટલું છે. દિશાની જરૂર નથી, ખાલી મૂલ્ય વ્યાખ્યાયિત કરો તો પણ તમને એની માહિતી મળી જાય. એટલે એ અદિશ રાશિ છે. તેના 2 પ્રકાર છે, બરાબર. કેટલા પ્રકાર છે? 2. એક ધન વિદ્યુત ભાર, એક ઋણ વિદ્યુત ભાર. જે ધન વિદ્યુત ભાર ધરાવે છે મિત્રો, બરાબર, એ કણને આપણે કહીએ છીએ પ્રોટોન. પ્રોટોન છે એનો વીજભાર ધન છે. જ્યારે ઋણ વીજભાર ધરાવે છે એ કણને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન, નેગેટિવ, માઇનસ. તો આ 2 પ્રકારના વીજભાર છે.
ક્લિયર? પદાર્થ પરથી ઇલેક્ટ્રોન દૂર થવાને કારણે તે ધન વીજભારિત થાય છે અને તેના દળમાં ઘટાડો થાય છે. સમજીએ શું કહેવા માંગે. હવે કોઈ પણ પદાર્થ છે શરૂઆતમાં શું હોય, ધારો કે આ કોઈ એક પદાર્થ છે કોઈ પણ આકારનો હોય તો એ શરૂઆતમાં તટસ્થ હોય, એટલે કે જેટલા એની અંદર પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. કેમ કે કોઈ પણ પદાર્થનો પરમાણુ સામાન્ય અવસ્થામાં તટસ્થ હોય, એનો કુલ વીજભાર 0 હોય. એનો મતલબ જેટલો ધન વીજભાર છે એટલો જ અંદર શું હોય, ઋણ વીજભાર હોય. હવે તમારે આને વીજભારિત કરવું હોય તો અત્યારે આનો વીજભાર છે 0. જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન, કેમ કે જેટલો પ્રોટોનનો વીજભાર છે એટલો જ ઇલેક્ટ્રોનનો વીજભાર છે. આપણે આગળ આવશે, બેયનું મૂલ્ય સમાન છે. એટલે જેટલો પ્લસમાં વીજભાર થશે પ્રોટોનનો એટલો જ ઇલેક્ટ્રોનનો માઇનસમાં થશે. ક્લિયર? એટલે ટોટલ વીજભાર 0 થાય. તો એવું કહી શકાય કે અત્યારે આ પદાર્થ છે એનો કુલ વીજભાર 0 છે. હવે આમાંથી તમારે આ પદાર્થને વિદ્યુત ભારિત કરવો હોય તો 0 વીજભારમાંથી તો બે શક્યતા છે, કાં તો આ પ્રોટોનને દૂર કરો કાં તો આ ઇલેક્ટ્રોનને દૂર કરો. પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, પ્રોટોન છે એ સહેલાઈથી દૂર ન થાય, કેમ કે ઇલેક્ટ્રોન કરતા 1800 ગણા ભારે છે. તમે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું દળ છે એ કમ્પેર કરો તો પ્રોટોન છે એનું દળ આવે 1.67 ગુણ્યા 10⁻27 ઘાત kg અને ઇલેક્ટ્રોનનું દળ આવે 9.1 ગુણ્યા 10⁻31 kg. ક્લિયર? આ બેનો ગુણોત્તર લઈને તમે કમ્પેરિઝન કરો તો તમને એવું જોવા મળે કે પ્રોટોન છે ઇલેક્ટ્રોન કરતા 1800 ગણો ભારે છે, એટલે સહેલાઈથી દૂર ન થાય. બીજું કારણ તો કે ઇલેક્ટ્રોન છે બરાબર એ કક્ષામાં ફરે છે, એટલે એના ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ લાગે છે. એના કરતા પ્રોટોન છે એ ન્યુક્લિયસમાં છે, ન્યુક્લિયસની અંદર છે, અને ન્યુક્લિયસની અંદર જે બળ લાગે છે જેનું નામ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, જે વિશ્વનું સૌથી પ્રબળ બળ છે, જે પ્રોટોનને સહેલાઈથી મુક્ત થવા નહીં દે. કેમ કે બળનું જ નામ જો શું છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, જે પ્રોટોનને સહેલાઈથી મુક્ત થવા ન દે. તો આ બે કારણ છે મિત્રો જેના કારણે પ્રોટોન છે એ કોઈ દિવસ કોઈ પદાર્થમાંથી દૂર નહીં થાય, ગતિ કરીને બીજા પદાર્થમાં જશે નહીં. માત્ર ને માત્ર કોણ જશે? ઇલેક્ટ્રોન, કેમ કે દળમાં હલકા છે. આ સિવાય એના ઉપર જે પ્રોટોનનું આકર્ષી બળ લાગે છે પ્રમાણમાં ઓછું છે, એટલે ઇલેક્ટ્રોન દૂર થાય. તો ધારો કે આમાંથી કોઈ એક ઇલેક્ટ્રોનનું દૂર કરું, એક ઇલેક્ટ્રોન આમાંથી બહાર વહી ગયો, અંદરથી આપણે કાઢી દઈએ આ ઇલેક્ટ્રોનને, બરાબર? એક ઇલેક્ટ્રોન વહી ગયો, દૂર થઈ ગયો. તો હવે તમે જોશો તો અંદર વીજભાર કેટલો રહ્યો? તો હવે જો બેલેન્સમાં નથી. બે પ્રોટોન છે એક ઇલેક્ટ્રોન છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન એકબીજાને દૂર કરી દઈએ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન એકબીજાને દૂર કરી દઈએ, કેન્સલ આઉટ થઈ જાય, તો ખાલી પ્રોટોન વહીતો. એનો મતલબ આ પદાર્થ કેવો બન્યો? ધન વીજભારિત. એટલે કે ઇલેક્ટ્રોન દૂર થાય, ઇલેક્ટ્રોન વહી જાય તો પદાર્થ કેવો બને? ધન વીજભારિત. અને દળય ઘટે, કેમ કે જો પેલા બે ઇલેક્ટ્રોન હતા એમાંથી એક ઇલેક્ટ્રોન ગયો, ભલે હાવ ઓછું દળ છે, બહુ ઓછું દળ છે, પણ દળમાં શું થાય? ઘટાડો થાય. તો આ મગજમાં બેસાડી દેવું કે પ્રોટોન કોઈ દિવસ પદાર્થમાંથી દૂર ન થાય. કોણ થાય? ઇલેક્ટ્રોન. મેં તમને કારણ આપ્યા એના. અને જો ઇલેક્ટ્રોન દૂર થાય તો પદાર્થ કેવો બને? ધન વીજભારિત બને. ક્લિયર? અને દળમાં શું થાય? ઘટાડો. તો એ જ વસ્તુ અહીંયા છે, જો પદાર્થ પરથી ઇલેક્ટ્રોન દૂર થાય તો ધન વીજભારિત થાય પદાર્થને, દળમાં ઘટાડો થાય. આનાથી ઊંધું, પદાર્થ જો બહારથી કોઈ ઇલેક્ટ્રોન મેળવે, હવે તમને સમજાઈ જવું જોઈએ. ધારો કે બહારથી કોઈ ઇલેક્ટ્રોન મેળવે, આવો કોઈ પદાર્થ છે, ધારો કે એમાં બે પ્રોટોન ને બે ઇલેક્ટ્રોન છે, એટલે અત્યારે બેલેન્સ છે. રેડી? હવે બહારથી કોઈ ઇલેક્ટ્રોન આવે નવો, અંદર ઉમેરાય, એટલે ઓબ્વિયસલી છે કે અંદર નવો સભ્ય આવશે તો પેલા દળ હતું એમાં શું થાય? વધારો થાય. એટલે જો દળમાં સેજ શું થાય? વધારો. બરાબર? પેલા 4 જણા હતા ને એક નવો જણો આવ્યો, 5મો, તો દળમાં શું થાય? વધારો થાય. ક્લિયર? એટલે આટલું તમને પેલા મગજમાં હોવું જોઈએ. ચાલો
હવે ઈ કેવો વીજભારિત થશે? તો જો પ્લસ માઇનસ કેન્સલ આઉટ થાય, બરાબર, અથવા બેલેન્સ કરે એવું કહી શકાય. તો વધ્યું કોણ? માઇનસ. અહીંયા કોણ વધ્યું હતું? પ્લસ. તો પદાર્થ કેવો થયો? ધન વીજભારિત. અહીંયા કોણ વધ્યું? માઇનસ. તો પદાર્થ કેવો બન્યો? ઋણ વીજભારિત. એટલે એક વસ્તુ યાદ રાખવાની, એટલે ગોટો ન થાય. જો પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વીજભારિત બને, એથી ઉલટું પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વીજભારિત બને. ક્લિયર? ચાલો, પદાર્થના દળમાં કેટલો ફેરફાર થાય? ઇલેક્ટ્રોન મેળવે કે ઇલેક્ટ્રોન ગુમાવે? તો એના દળમાં જે ફેરફાર થાય એ આટલો હોય, NMe. હવે એ શું કહેવા માંગે છે NMe? તો કંઈ નથી, સિમ્પલ છે. એક ઇલેક્ટ્રોન હોય એનું દળ કેટલું હોય? Me, 9.1 ગુણ્યા 10⁻31. તો ધારો કે n ઇલેક્ટ્રોન વહી જતા હોય અથવા n ઇલેક્ટ્રોન આવતા હોય તો ટોટલ કેટલું દળ જાય? NMe જાય. એક ઇલેક્ટ્રોનનું Me તો n ઇલેક્ટ્રોનનું કેટલું? NMe. આટલું દળ છે એ કાં તો દૂર થાય જો ઇલેક્ટ્રોન જતા હોય તો, અને જો ઇલેક્ટ્રોન મેળવતા હોય તો કાં તો અંડર એટ થાય. બરાબર, પદાર્થ છે એના દળમાં વધારો થાય. અહીંયા ઇલેક્ટ્રોનનું દળ મેં વાત કરી એમ તમને આપેલું છે. ચાલો, હવે અહીંયા જોશો ને બાજુમાં, તો અહીંયા એક સૂત્ર છે. જો n ની જગ્યાએ Q/E મૂકી છે. એ સૂત્ર હમણાં જ આવશે આપણે આ ચેપ્ટરમાં, બરાબર, આ જ લેક્ચરમાં આવશે. કા n ની જગ્યાએ Q/E ક્યાંથી આવ્યું? તો એ ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત છે. ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત છે. Q બરાબર Ne. ત્યાંથી તમે n ને કરતા બનાવો તો શું થાય? Q/E થાય. ક્લિયર મિત્રો? તો આ થઈ વિદ્યુત ભારની બેઝિક માહિતી કે વિદ્યુત ભાર એડ થાય, દૂર થાય તો દળમાં શું ફેરફાર થાય, એ બધી આપણે માહિતી આપી. ચાલો આગળ વધીએ. હવે વિદ્યુત ભારના એકમની વાત કરીએ. તો આમ જો તો વિદ્યુત ભારનો જે SI એકમ છે મિત્રો એ કુલમ છે. કુલમ નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો SI એકમ કુલમ લેવાય છે. કેપિટલ C વડે દર્શાવાય. આ સિવાય બીજી એકમ પદ્ધતિ આપણે જાણીએ છીએ, એક SI એકમ પદ્ધતિ અને બીજી કઈ હોય? CGS એકમ પદ્ધતિ. તો CGS એકમ પદ્ધતિમાં એના બે એકમ છે, બરાબર. પેલું છે એક સ્ટેટ કુલમ અથવા 1 ESU ઓફ ચાર્જ. હવે જો આ ESU એટલે શું? ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. ESU એટલે શું? ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. એનું ગુજરાતી શું થાય ખબર છે? આપણે જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર બોલીએ ને એનું ઇંગ્લિશ જ થાય ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, બરાબર. એટલે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ભારનો જે એકમ છે એ એક સ્ટેટ કુલમ અથવા તો એક ESU ઓફ ચાર્જ, બરાબર. એટલે ESU એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ, સ્થિત વિદ્યુત ભારનો એકમ, ગુજરાતી આવું થાય. આ સિવાય મિત્રો બીજો એકમ છે 1 AB કુલમ. AB એટલે એબર, હો, આનું નામ છે એબર, અથવા 1 EMU ઓફ ચાર્જ. જો AMU નહીં હો, AMU તો દળનો એકમ છે, એટોમિક માસ યુનિટ. આ EMU છે, 1 EMU ઓફ ચાર્જ. તો બે એકમ છે એ યાદ રાખવા. SI એકમ કુલમ મોટા ભાગે આપણે SI એકમ જ લેશું, પણ MCQ માં ક્યારેક પૂછે તો આવડવું જોઈએ કે CGS એકમ બે છે. એક છે 1 ESU અથવા 1 સ્ટેટ કુલમ, અથવા બીજું છે 1 એબર કુલમ અથવા 1 EMU ઓફ ચાર્જ. ચાલો હવે સંબંધ MKS એકમ ને CGS એકમ બે વચ્ચે સંબંધ શું? તો આ રહ્યો સંબંધ કે 1 કુલમ બરાબર 3 ગુણ્યા 10⁹ સ્ટેટ કુલમ, બરાબર. એટલે કે જે ESU તમે બોલો છો ઇલેક્ટ્રિક સ્ટેટ યુનિટ, એમાં 1 કુલમ બરાબર આટલા સ્ટેટ કુલમ થાય. અને જો તમારે કુલમનો બીજા એકમ સાથે સંબંધ જોતો હોય એબર સાથે, તો 1/10 એબર થાય. આ યાદ રાખવું. પણ બહુ ઓછો ઉપયોગ આવે છે. મોટે ભાગે ફિઝિક્સમાં આપણે SI યુનિટ જ વાપરીએ છીએ, બરાબર. વિદ્યુત ભારમાં તમને કુલમ જ આવશે, પણ આ વાત આવે છે એટલે MCQ માટે ખાસ યાદ રાખવી, સંબંધ યાદ રાખી લેવો. ચાલો હવે વાત આવે છે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર, જે થાય A1 T1 અથવા Q1, બરાબર. જો ઘણીવાર છે ને આમ તો વિદ્યુત ભાર ને મૂળભૂત રાશિ ગણવામાં નથી આવતી, પણ તમને ઘણીવાર પ્રશ્નમાં એવું કહે ને કે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર Q લ્યો, તો ખાલી Q1. બાકી તમે જનરલી જે પારિમાણિક સૂત્ર હોય એને આપણે MLT વડે દર્શાવતા હોય, માસ લેન્થ
ટાઈમ અને વધારે ક્યારેક એમ્પિયરને પણ લઈ છે મૂળભૂત રાશિ વડે. ક્લિયર? તો એનું પારિમાણિક સૂત્ર A1T1 ક્યાંથી થાય? તો એના માટે એક પ્રવાહનું સૂત્ર છે, પ્રવાહ I બરાબર Q/T. પ્રવાહ I બરાબર Q/T. આપણે Q નું પારિમાણિક સૂત્ર જોઈએ તો એને કરતા બનાવો તો Q બરાબર શું થાય? IT. યાદ રાખ લેવાનું, QIT પ્રશ્ન પૂછવાનો. શું કામ આવી હતી એમ નહીં, શું? QIT હિન્દીમાં. તો જો I એટલે પ્રવાહ, પ્રવાહનો પારિમાણિક સૂત્ર થાય A. T એટલે સમય, સમયનું પારિમાણિક સૂત્ર થાય T. તો આ સૂત્ર ઉપરથી વિદ્યુત ભાર છે એનું પારિમાણિક સૂત્ર શું થાય? A1T1. માથે કઈ ઘાત ન હોય એટલે 1 ધારી શકાય. તો A1T1 પણ લખાય અથવા તમને રકમમાં કીધું હોય તો Q1 લખાય. ક્લિયર? આ સૂત્ર ઉપરથી. ચાલો ત્યારબાદ કોઈ પણ પદાર્થ પર રહેલા લઘુત્તમ વિદ્યુત ભારનું મૂલ્ય આટલું હોય. હમણાં આપણે વાત કરી ને, ઇલેક્ટ્રોન દૂર થાય ઇલેક્ટ્રોન આવે, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે ને એ મૂળભૂત વિદ્યુત ભાર છે અને સૌથી નાનામાં નાનો છે. એ કેટલો હોય? તો કે E જેટલો હોય. જો ઇલેક્ટ્રોન હોય તો એનો વીજભાર માઇનસ લેવાય, પ્રોટોન હોય તો એનો વીજભાર પ્લસ લેવાય. બેનો વીજભાર સરખો જ હોય. પ્રોટોનનો પ્લસ E લેવાય, ઇલેક્ટ્રોનનો માઇનસ E લેવાય અને એનું મૂલ્ય કેટલું હોય? તો કે પ્લસ ઓર માઇનસ 1.6 ગુણ્યા 10⁻⁻⁹ કુલમ. આથી નાનો વિદ્યુત ભાર વિશ્વમાં શક્ય નથી. બરાબર? એ ખાસ યાદ રાખજો. જેને મૂળભૂત અથવા પ્રાથમિક વીજભાર કહેવાય. ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે અથવા પ્રોટોનનો વીજભાર છે એને મૂળભૂત કહેવાય, જેનું મૂલ્ય આટલું હોય. ખાલી પ્રોટોન પ્લસ હોય, ઇલેક્ટ્રોન ઋણમાં હોય. ચાલો, 1 કુલમ જેટલા ઋણ વીજભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી હોય. એટલે કે કોઈ પદાર્થ ઉપર 1 કુલમ વીજભાર હોય તો એની અંદર આટલા ઇલેક્ટ્રોન હોય. ક્યાંથી આવ્યું આ? તો જે ક્વોન્ટમીકરણનું સૂત્ર મેં હમણાં આગલી સાઈડમાં વાત કરી, Q બરાબર એની, એમાં Q ની જગ્યાએ તમારે કેટલો વીજભાર જોઈએ છે? 1 કુલમ. તો અહીંયા મૂકી દેવાનું 1 કુલમ. N આપણે ગોતવાનો છે. એનું મૂલ્ય કેટલું? 1.6 ગુણ્યા 10⁻⁹. અહીંથી N ને કરતા બનાવો તો શું થાય? 1/1.6 ગુણ્યા 10⁻⁹. આનું તમે સાદું રૂપ આપો ને એટલે તમને 1 કુલમ વીજભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જે અહીંયા આપેલી છે 6.25 ગુણ્યા 10⁸. આટલા ઇલેક્ટ્રોન મળી જાય. એટલે આમ જો ને તો આ 1 કુલમ એકમ છે ને એ નાનો એકમ નો કહેવાય. આપને એમ થાય કે લ્યો પદાર્થ ઉપર 1 કુલમ જ વીજભાર છે, પણ 1 કુલમમાં ઇલેક્ટ્રોન તો જુઓ કેટલા છે, 6.25 ગુણ્યા 10⁸ પ્લસ ઘાત છે એટલે બહુ મોટી કહેવાય. એટલે તમે દાખલા કે MCQ ગણશો ને આ ચેપ્ટરમાં, એમાં મોટા ભાગે કુલમ એકમ તો ક્યાંક જ આવશે. 1 કુલમ એવું તો ક્યાંક જ મૂલ્ય આવશે, બાકી નાનું જ આવશે. 1 માઇક્રો કુલમ એટલે કે 1 ગુણ્યા 10⁻⁶ કુલમ, 1 મિલી કુલમ 1 ગુણ્યા 10⁻³ કુલમ, આવું બધું આવશે. ચાલો, કોઈ પણ પદાર્થ પર વિદ્યુત ભારનું અસ્તિત્વ જાણવું હોય તો એક સાધન છે ઇલેક્ટ્રોસ્કોપ. ખાસ યાદ રાખજો, આ વિદ્યુત ભારનું અસ્તિત્વ જાણી શકાય, એનું મૂલ્ય ન જાણી શકાય. બરાબર? એક સાધન આવે ઇલેક્ટ્રોસ્કોપ. નામ જ એવું છે. ઇલેક્ટ્રો એટલે ચાર્જ, ચાર્જ એટલે વિદ્યુત ભાર. બરાબર? અને સ્કોપ એટલે જોવું. વિદ્યુત ભારને જોવા માટે જે સાધન વપરાય એને કહેવાય ઇલેક્ટ્રોસ્કોપ. એનાથી તમે એવું કહી શકો કે પદાર્થ ઉપર વીજભાર છે કે નહીં, પણ કેટલા મૂલ્યનો છે એ ગણી શકાય નહીં. એ ગણવો હોય તો તમારે ફક્ત આ ક્વોન્ટિફિકેશનનો ઉપયોગ કરવો જોઈએ. રેડી? તો આ યાદ રાખજો, MCQમાં પૂછાય એવું છે. ચાલો, આ થઈ ગઈ એકમની બેઝિક વાત. ત્યારબાદ આપણે વિદ્યુત ભારના ગુણધર્મો હવે શીખીએ છીએ. વિદ્યુત ભાર શું છે એ આપણે ખબર પડી ગઈ, એનો એકમ શું છે MKS ને CGS-માં. હવે એના ગુણધર્મોની વાત કરવાની, એની લાક્ષણિકતાની. જેમ આપણી લાક્ષણિકતા હોય ને કે આ મનુષ્ય છે એનો સ્વભાવ આવો છે, આનો સ્વભાવ આવો છે, એમ વિદ્યુત ભારની લાક્ષણિકતા છે, ગુણધર્મો. બરાબર? એટલે આ ભણવાના છે આપણે વિદ્યુત ભારના ગુણધર્મોની વાત કરીએ છીએ. બેઝિક 3 ગુણધર્મ છે ખાસ કરીને, અથવા લાક્ષણિકતા જે કયો એ. એમાં પહેલી લાક્ષણિકતા છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. જે હમણાં હું વાત કરતો હતો કે આવશે, તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? સાવ સિમ્પલ એવો સિદ્ધાંત છે કે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુત ભાર છે
એ હંમેશા મૂળભૂત વિદ્યુત ભાર જેને આપણે કહીએ છીએ ઈ એના પૂર્ણ ગુણકમાં જ હોય. એટલે હું કહેવા માંગુ ને તો આવું કહું છું, કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર એટલે ક્યુ વડે દર્શાવીએ. એ કેટલો હોય તો કે બરાબર કરીને મૂળભૂત વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો વીજભાર ઈ જેનું મૂલ્ય કેટલું હોય 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. આના પૂર્ણ ગુણકમાં હોય. ગુણક એટલે ગુણાકાર ને આ સંખ્યા છે એ પૂર્ણાંક હોય, જ્યાં n નું મૂલ્ય પૂર્ણાંક હોય 1, 2, 3 આ રીતે આગળ વધતું છે. બરાબર, તો આ સૂત્ર બની ગયું. જો Q બરાબર એની કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુત ભાર ગણવો હોય તો વિદ્યુત ભારનું મૂલ્ય Q બરાબર n એટલે કે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, આ સંખ્યા દર્શાવે છે પૂર્ણાંક સંખ્યા છે ને, અને E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર. રેડી? કેમ કે પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય જ્યારે તટસ્થ હોય ત્યારે. રેડી? તો આ સૂત્ર છે એને તમારે વિધાન સ્વરૂપે અહીંયા લખ્યું છે. કોઈ પણ પદાર્થ પર રહેલ વીજભારનો કુલ જથ્થો હંમેશા મૂળભૂત વિદ્યુત ભાર એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વીજભાર એના કેવા ગુણકમાં હોય? પૂર્ણ ગુણકમાં. એટલે કે આ સંખ્યા હંમેશા પૂર્ણાંક હોય. શા માટે એ પૂર્ણાંક હોય? બરાબર, ધારો કે હું એમ કહું કોઈ પદાર્થ ઉપરથી 2 ઇલેક્ટ્રોન ગયા તો Q બરાબર આવું લખાય, n ની જગ્યાએ કેટલા ગયા? 2. ઇલેક્ટ્રોનની જગ્યાએ Q બરાબર 2E. પણ હું એવું નહીં કહી શકું કોઈ પદાર્થ ઉપરથી અડધો ઇલેક્ટ્રોન ગયો, આવું શક્ય નથી. n ની જગ્યાએ 1/2 મૂકું ને અહીંયા E. આ સદંતર ખોટું છે. કોઈ દી ઇલેક્ટ્રોન છે એના ભાગ ન કરી શકાય. એટલે આ સંખ્યા હંમેશા પૂર્ણાંક જ હોય. શું કામ પૂર્ણાંક હોય એ સમજાયું મેં. હજી એકવાર કહું, પદાર્થ ઉપરથી જે ઇલેક્ટ્રોન જાય કે આવે એ હંમેશા પૂર્ણાંક જ હોય. કાં 1 ઇલેક્ટ્રોન જાય, કાં 5 ઇલેક્ટ્રોન જાય, કાં 10 ઇલેક્ટ્રોન જાય, અથવા 5 આવે 10 આવે. કોઈ દી એવું ન બને કે 7.5 આવ્યા ને 5.5 ગયા. અપૂર્ણાંક સંખ્યા હોય નહીં. તો આ સૂત્ર થઈ ગયું. ખરેખર મારે અહીંયા લખવું જોઈએ પ્લસ ઓર માઇનસ. શું કામ? કેમ કે જો ઇલેક્ટ્રોન દૂર થશે તો પદાર્થ ધન વિદ્યુત ભારિત બને, તો નિશાની પ્લસ આવે. બરાબર, જો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો આપણે જોઈ ગયા પદાર્થ ઋણ વીજભારિત થાય તો વીજભાર કેવો આવે? માઇનસ આવે. પણ ઘણી બુકમાં તમને આગળ નિશાની નહીં જોવા મળે. બરાબર, આ કોના જેવી વાત છે કે તમારે ચોકલેટની એક બરણી લેવી છે, એમાં તમને એક ચોકલેટની કિંમત ખબર હોય કે 5 રૂપિયા છે અને અંદર ધારો કે 100 ચોકલેટ છે તો તમને અંદાજ આવી જાય 100 ગુણ્યા 5 500 ચોકલેટ છે, એટલે 500 રૂપિયા એનો ભાવ થશે. સેમ વસ્તુ છે કે એક ઇલેક્ટ્રોન છે ને એનો ચાર્જ મૂળભૂત કહેવાય. આવા પદાર્થની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે એનું હું ગુણી નાખું તો Q બરાબર એની. બરાબર, પણ n હંમેશા પૂર્ણાંક સંખ્યા હશે, યાદ રાખજો. અડધો ઇલેક્ટ્રોન, પોણો ઇલેક્ટ્રોન, પા ઇલેક્ટ્રોન એવું ક્યારેય હશે નહીં. રેડી? તો આ સિદ્ધાંત થઈ ગયો. સિમ્પલ તમારે ક્વોન્ટમીકરણ સમજવું હોય તો આ સૂત્ર છે. ક્લિયર? Q બરાબર એની, જ્યાં n પૂર્ણાંક સંખ્યા હોય ને E એટલે મૂળ વીજભાર હોય 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. આ બેઝિક વીજભાર છે. ચાલો આનાથી થોડુંક ડીપમાં જઈએ અંદર તો એવું કહેવાય છે કે જે પરમાણુની અંદર ખાસ કરીને 3 કણો આવેલા છે. કક્ષામાં ઇલેક્ટ્રોન છે, ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે. તો આ શેના બનેલા છે? આપણે એને મૂળભૂત તો ધારીએ છીએ, પણ એ શેના બનેલા હશે ને? તો એ બનેલા છે મિત્રો ક્વાર્ક્સના. આમ તો ફિઝિક્સમાં ઘણા પ્રકારના ક્વાર્ક્સ આવે છે, બરાબર, પણ તમારે અત્યારે અહીંયા 2 જ ભણવાના આવે છે 11-12માં. તમે MScમાં વધારે આની માહિતી મેળવી હશે. ક્લિયર? તો પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ આ 2, એટલે કે ન્યુક્લિયસની અંદર જે આવેલા છે. જોજો આમાં ઇલેક્ટ્રોન નથી, એનું કારણ હું સમજાવીશ. રેડી? પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળભૂત સૂક્ષ્મ કણોના બનેલા છે. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન્સ કરતાંય નાના કણો છે. બરાબર, જે વીજભાર ધરાવે છે ને એ એકબીજા સાથે જોડાવાથી પ્રોટોન અને ન્યુટ્રોનનું શું થાય છે? નિર્માણ થાય છે. જેના 2 પ્રકાર છે. આમ તો પ્રકાર જાજા છે પણ તમારે ભણવાના કેટલા આવે છે? 2. પહેલો છે અપ ક્વાર્ક્સ, જેને U વડે દર્શાવાય. એનો વીજભાર છે +2/3, એટલે કે ધન વીજભાર છે, અને આગળ મૂલ્ય જો અપૂર્ણાંક છે. આ પૂર્ણાંક નથી, +2/3. રેડી? ડાઉન ક્વાર્ક્સ, જેને D વડે દર્શાવે, જેનો વીજભાર ઋણ છે
ઇલેક્ટ્રોનનો વીજભાર અને આગળ મૂલ્ય જો કેવું છે, અપૂર્ણાંક. બરાબર. તો તમે એવું કહેશો કે સાહેબ તમે તો અમને એવું કીધું કોઈ પણ પદાર્થ પરનો વીજભાર છે ને પૂર્ણાંક સંખ્યામાં જ હોય, પણ યાદ રાખજો આ પ્રોટોન ન્યુટ્રોન નથી, આ એના ક્વાર્ક્સ છે. કોઈ દિવસ વિશ્વમાં એકલો અટુલો ક્વાર્ક્સ અસ્તિત્વ ધરાવે નહીં. એનું મુખ્ય કારણ ક્વોન્ટમીકરણ છે, કેમ કે ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત એવું કહે છે કે હંમેશા વીજભાર છે એ પૂર્ણ ગુણકમાં હોય. કોઈ દિવસ એવું ન જોવા મળે કે એક પદાર્થમાં એકલો અપ ક્વાર્ક્સ છે કે એકલો ડાઉન ક્વાર્ક્સ છે. એ હંમેશા જોડી બનાવે. જોડી એવી રીતે બનાવે કે જેથી ભેગા થઈને એનો વીજભાર પૂર્ણાંક થઈ જાય. એ હમણાં તમને સમજાવું. એટલે યાદ રાખજો પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા છે, અપ અને ડાઉનના. પણ ક્વાર્ક્સ કોઈ દી સ્વતંત્ર અસ્તિત્વ ન ધરાવે, એકલા ન હોય, એને જોડી જ બનાવવી પડે. કેમ કે એકલા રહેવા જાય તો એનો વીજભાર કેવો છે, અપૂર્ણાંક, જે ક્વોન્ટમીકરણના સિદ્ધાંતની સદંતર કેવું છે, વિરુદ્ધ છે. ક્લિયર? એટલે ખાસ યાદ રાખજો આ સ્વતંત્ર અસ્તિત્વ ન ધરાવે. હું નોંધ લખી દઉં. ક્વાર્ક્સ ક્યારેય સ્વતંત્ર અસ્તિત્વ ન ધરાવે. એનું કારણ ક્વોન્ટમીકરણ ધરાવે નહીં, જેનું કારણ છે ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ એવું કહે છે કે હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય. બરાબર. એટલે એને હંમેશા જોડી બનાવવી પડે. એટલા માટે જો તમે જોઈ શકશો પ્રોટોન જે બને ને એ 3 ક્વાર્ક્સથી બને, UUD, અપ અપ ડાઉન. 2 અપ ક્વાર્ક્સ અને 1 ડાઉન ક્વાર્ક્સ ભેગો થાય એટલે પ્રોટોન બને. રેડી? 2 અપ ક્વાર્ક્સ ને 1 ડાઉન ક્વાર્ક્સ. શું કામ? જો પ્રોટોનનો વીજભાર કેટલો સમજજો. પ્રોટોનનો વીજભાર છે +E. તો આ ત્રણેયને ભેગા કરો તમે, આ ત્રણેય જોડાઈને તો આપણો વીજભાર +E થઈ જવો જોઈએ. તો એવું કહેવાય કે UUD ભેગા થઈને શું બનાવે? પ્રોટોન બનાવે. ચાલો જો અપનો કેટલો? +2/3, +2/3E. બીજા અપનો કેટલો? +2/3 અને 1 ડાઉન છે D, જેનો -1/3. આ ત્રણેયને ભેગા કરો, એનો સરવાળો કરો. કેમ કે સ્વતંત્ર અસ્તિત્વ તો ધરાવતા નથી એટલે જોડે જ બનાવશે અને પ્રયત્ન એવો જ કરશે કે પૂર્ણાંકમાં બને. બરાબર. તો આ ત્રણેયનો સરવાળો કરો. જો છેદ સમાન છે, અંશનો સરવાળો કરો તો 2 ને 2 4, 4 માંથી 1 જાય તો 3, તો 3 3 વહી ગયા. વહીધા કેટલા? +E, જે કોનો વીજભાર છે? પ્રોટોનનો. તો જો ત્રણેય ભેગા થઈને પૂર્ણાંક વીજભાર બનાવ્યો. કેમ કે આગળ કાંઈ ન હોય એની, તો n બરાબર કેટલા લેવાય? 1, જે પ્રોટોનની સંખ્યા છે. એટલે યાદ રાખજો પ્રોટોનનું બંધારણ. પ્રોટોન +E વીજભાર ધરાવે છે એનું કારણ એમાં 2 અપ ક્વાર્ક્સ છે ને 1 ડાઉન ક્વાર્ક્સ છે. બરાબર. આ મેં તમને સમજાવ્યું. આ જ રીતે તમે જો ન્યુટ્રોન્સનું બંધારણ બનાવો ને તો આનાથી ઊંધું હોય. ન્યુટ્રોનમાં 1 અપ હોય, 2 ડાઉન હોય. ચેક કરો ન્યુટ્રોનનો વીજભાર કેટલો હોય? ન્યુટ્રોનનો વીજભાર 0, તટસ્થ છે. બરાબર. બિચારો લાઈનમાં ગયો તો માગવા પ્રોટોન ઇલેક્ટ્રોનની જેમ, પણ ભગવાને આપ્યો જ નહીં. પહેલેથી તટસ્થ છે, 0 વીજભાર છે, વિદ્યુતભાર રહિત કહેવાય. રેડી? ચેક કરો 0 થાય છે આ ત્રણેય ભેગા થઈને. બરાબર. તો આપણું સાચું આ બંધારણ. તો U છે એ +2/3 ન્યુટ્રોનનું, D છે એ -1/3, પાછું D છે એ -1/3. રેડી? સાદું રૂપ આપો તો જો છેદ સમાન છે 3. ઉપર જો આ +2, આ -1 -1 એટલે આ -2 ને +2 વહી ગયા. ટૂંકમાં ધોરું થઈ ગયું, અનડુ 0. બરાબર. એટલે ન્યુટ્રોન છે એનો કુલ વીજભાર 0 છે. એનું કારણ અંદર 1 અપ અને 2 ડાઉન ક્વાર્ક્સ છે. રેડી? એટલે એનું બંધારણ થાય UDD. MCQ માં પૂછાય. યાદ રાખ લેજો. યાદ ન રહે તો બનાવી લેવાનું કે પ્રોટોનનો +E હોય તો કયા ક્વાર્ક્સની જોડી બનાવું? બરાબર. 3 ક્વાર્ક્સ છે એકબીજા સાથે જોડાશે. હવે પ્રશ્ન રહ્યો સાહેબ ઇલેક્ટ્રોન. તમે કીધું તો ઇલેક્ટ્રોન કેમ ક્વાર્ક્સનો નથી બનેલો? મિત્રો યાદ રાખજો ઇલેક્ટ્રોન છે એ મૂળભૂત કણ છે. એને તોડી શકાતો નથી, એનું વિભાજન કરી શકાતું નથી. એ પોતે જ મૂળભૂત છે. મૂળભૂત છે એનું બનેલું ન હોય, એ બીજાને બનાવે. એટલે ઇલેક્ટ્રોનનું એક ફેમસ વાક્ય છે કે ઇલેક્ટ્રોન
પોતે તૂટે નહીં પણ બીજાને તોડી શકે, બરાબર. ઇલેક્ટ્રોનનો મારો તમે કોઈ ન્યુક્લિયસ ઉપર ચડાવો માઇનસ બીટા કણોનો, જે ઇલેક્ટ્રોન જ છે એક પ્રકારના, તો એ ન્યુક્લિયસને તોડી શકે પણ પોતે તૂટે નહીં. એટલે ઇલેક્ટ્રોન મૂળભૂત કણ છે, કોઈ એનું ક્વાર્ક્સ બંધારણ ક્યારેય બનાવે નહીં. રેડી? એટલે ઇલેક્ટ્રોન છે એ ક્વાર્ક્સનો બનેલો નથી. પ્રોટોન અને ન્યુટ્રોન કઈ રીતે બનેલા છે એ મેં તમને સમજાવ્યું. ચાલો, જો કોઈ પદાર્થ પર N1 જેટલા પ્રોટોન હોય, N2 જેટલા ઇલેક્ટ્રોન હોય, તો કુલ વીજભાર કેટલો થાય? Qn2 - N1e. સાવ સિમ્પલ છે, આ સૂત્ર કઈ યાદ રાખવાની જરૂર નથી, સિમ્પલ ગણિત છે. ધારો કે આ પદાર્થ છે, બરાબર, એના ઉપર N1 પ્રોટોન છે, તો N1 સંખ્યા એક પ્રોટોનનો વીજભાર કેટલો? +e. અને આ પદાર્થ ઉપર N2 ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા N2, એનો વીજભાર કેટલો? -e. તો કુલ વીજભાર જોતો હોય તો વિદ્યુત ભારનો બેઝિક સરવાળો થાય. તો Q બરાબર કુલ વીજભાર, પ્રોટોન ધન વીજભાર છે એને લઈ લ્યો N1e, પ્લસ ઋણ વીજભાર છે એને લઈ લ્યો -N2e. બે માંથી કોમન શું કાઢ નાખો? E કોમન કાઢ નાખો, તો જવાબ શું આવે? N1 - N2. બરાબર. એટલે કે વિદ્યુત ભારોના કહેવાય એવું માગે છે આ લાક્ષણિકતા કે વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો થાય, નિશાની સાથેનો સરવાળો. બેઝિક એટલે સાદો સરવાળો, એમાં આપણે એડ જ કહીને જતા હોય, ઋણ સંખ્યા ધ્યાનમાં ન લેતા હોય, પણ બેઝિક સરવાળો એટલે નિશાની સાથે. પ્રોટોન હોય તો એનો વીજભાર ધન લેવાનો, ઇલેક્ટ્રોન હોય તો એનો વીજભાર ઋણ લેવાનો. ક્લિયર મિત્રો? ચાલો આગળ વધીએ. બીજી જે લાક્ષણિકતા છે વિદ્યુત ભારનું સંરક્ષણ. કોઈ પણ એવી પ્રક્રિયા થાય કે જેમાં શરૂઆતનો પ્રક્રિયા પહેલાનો જે વીજભાર હોય તંત્રનો, બરાબર, એટલો જ પ્રક્રિયા બાદ રહે. ધારો પ્રક્રિયા પહેલા 3 કુલમ વીજભાર હોય, તો પ્રક્રિયા થઈ જાય પછી કેટલો રહે? 3 કુલમ. જેના અહીંયા એક્ઝામ્પલ આપેલો છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં. ચાલો, આનો મતલબ શું? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં એનો મતલબ એવો થાય કે જે તંત્રનો પરિણામી વીજભાર 0 હોય, અથવા બીજી રીતે એવું કહેવાય કે આ તંત્રમાં એવી વસ્તુ જ પ્રવેશ કરી શકે કે બહાર નીકળી શકે, એવી વસ્તુ જ અંદર કે બહાર જઈ શકે જે વિદ્યુત ભાર વિહીન હોય, એટલે કે જેની પાસે વીજભાર ન હોય. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું, ધારો કે અહીંયા મેં તમને એક બોક્સ આપ્યું છે, બરાબર, શૂન્યાવકાશી, અંદર હવા કે બીજું કાંઈ નથી, બરાબર. હવે આના ઉપર હું ગામા કિરણ ફેંકું, ગામા વિકિરણ, તો ગામા છે એ તટસ્થ છે, કેમ કે એમાં તમને ખબર છે ગામા છે આલ્ફા બીટા ને ગામા. આલ્ફા ધન વીજભાર ધરાવે, બીટામાં 2 પ્રકાર આવે, -બીટા +બીટા. જ્યારે ગામા છે એક પ્રકારનું વિકિરણ છે, ને વિકિરણ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, એને કોઈ દી વીજભાર હોય નહીં. આપણે 8મું ચેપ્ટર આવે છે, બરાબર. તો એ જેવો અંદર પ્રવેશે, જો આ વિદ્યુત ભાર વિહીન વસ્તુ છે, બરાબર, એનો વીજભાર 0 છે, વિકિરણને વીજભાર નથી. જેવો અંદર પ્રવેશે ને એટલે શું થાય? જોડકું ઉત્પન્ન કરે, એક +e એક -e. આને કહેવાય પોઝિટ્રોન. આપણે પ્રોટોન કહીએ છીએ એને, હો, પોઝિટ્રોન અથવા પ્રોટોન. આને કહેવાય ઇલેક્ટ્રોન. હંમેશા જોડકું જ ઉત્પન્ન થાય ગામા અંદર પ્રવેશે ને એટલે. આ નિયમ છે, બરાબર. જોડકું ન ઉત્પન્ન થાય ને તો વિદ્યુત ભારનું સંરક્ષણ ન થાય. કેમ કે જો જ્યારે પ્રક્રિયા નહોતી થઈ, અંદર ગામા વિકિરણ નહોતું ગયું, ત્યારે અંદર કુલ વીજભાર કેટલો હતો? 0. હવે ગામા વિકિરણ અંદર પ્રવેશ્યું એટલે એના ભાગ થયા, જોડકું ઉત્પન્ન થયું, તો પ્રક્રિયા થઈ ભાગ થવાની. પ્રક્રિયા થઈ ગયા પછી વીજભાર કેટલો થાય? +e -e. ટોટલ કરો જવાબ શું આવે? 0. તો આને કહેવાય વિદ્યુત ભારનું સંરક્ષણ. જેને બીજી રીતે આમ બોલાય કે તંત્રમાં એવી વસ્તુ અંદર કે બહાર જઈ શકે જે વિદ્યુત ભાર વિહીન હોય, એટલે એમાં જોડકું ઉત્પન્ન થાય. પ્રક્રિયા પહેલા કુલ વીજભાર 0 હતો, પ્રક્રિયા પછી કેટલો છે? 0 જ છે. એટલે અહીંયા લખ્યું, જો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં થતી કોઈ પણ પ્રક્રિયા હોય એ દરમિયાન વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો કેવો રહે? અચળ. પ્રક્રિયા પહેલાનો અને પ્રક્રિયા બાદનો, બરાબર, સરવાળો રહે અચળ. મેં તમને એક્ઝામ્પલ આપ્યું. ચાલો, આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું વ્યવહારું.
જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, ન્યુક્લિયર પ્રક્રિયાઓ, એમાંય આ જોવા મળે. જો તમને આપ્યું છે કોઈ પણ રાસાયણિક કે ન્યુક્લિયર પ્રક્રિયામાં પહેલાના કુલ વીજભાર અને પ્રક્રિયા બાદનો કુલ વીજભાર હંમેશા અચળ રહે. એટલે કે પ્રક્રિયા ન થઈ હોય એની પહેલા જે પ્રક્રિયક હોય, જે પ્રક્રિયા કરવાના છે એનો વીજભાર અને પ્રક્રિયા થઈને જે નિપજ મળે એનો વીજભાર કેવો હોય? સમાન. ચેક કરીએ. જો અહીંયા તમને એક પેર પ્રોડક્શન આપ્યું છે, 2 ગામા વિકિરણ છે, એક નહીં કેટલા? 2. ગામાને કોઈ વીજભાર હોતો નથી, બરાબર. તો પ્રક્રિયા પહેલા એનો કુલ વીજભાર કેટલો? 0. કેમ કે 1 ગામા હોય 5 ગામા હોય, વીજભાર જ નથી, તો ટોટલ વીજભાર કરો તો શું થાય? 0 જ થાય. તો 2 ગામા વિકિરણ છે એમાંથી તમને જો +1 0 અને પોઝિટ્રોન કહેવાય, આને ઇલેક્ટ્રોન કહેવાય. પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનનું જોડકું ઉત્પન્ન થાય તો આનો વીજભાર +E. અહીંયા જે નીચે હોય પરમાણુ ક્રમાંકમાં એ વીજભાર દર્શાવે, ઉપર પરમાણુ ભાર દર્શાવે, આનો -E. તો પ્રક્રિયા પહેલા ગામા વિકિરણ 2 હતા, એનો વીજભાર 0 હતો. પ્રક્રિયા થઈ, વિભાજન થયું, હવે કુલ વીજભાર કેટલો? 0. એટલે એવું કહેવાય કે આ પ્રક્રિયામાં વીજભારનું શું થાય? સંરક્ષણ. ચાલો, ત્યારબાદ એક ન્યુક્લિયર રિએક્શન આપી છે, યુરેનિયમ 92 આ ન્યુક્લિયસનું શું થાય છે? વિભંજન થાય છે. એમાંથી આલ્ફા કણ એટલે બીજું કાંઈ નહીં, હિલિયમનું ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસનું વિભંજન ભાગ થઈ એમાંથી એક આલ્ફા કણ છૂટો પડે. આલ્ફા કણ એટલે 2He4, જેમાં વીજભાર છે એ 2 છે, પરમાણુ ભાર છે એ 4 છે. રેડી? તો અહીંયા જે તત્વ ઉત્પન્ન થાય, નવું તત્વ, એ એવું જ ઉત્પન્ન થાય કે 2 બાજુ તમે જોવો ને તો વીજભાર સમાન થાય. અહીંયા જો ઓલરેડી આલ્ફા કણ ઉત્સર્જિત થયો તો વીજભાર કેટલો આવી ગયો? 2. અહીંયા કેટલો છે? 92. તો 92 માંથી 2 ગયા તો આ બાજુ હવે કેટલો રહેવો જોઈએ? 90. તો 90 + 2 92 થાય. અહીંયા કેટલા છે? 92. એટલે 90 વાળું તત્વ અહીંયા ઉત્પન્ન થાય, જેનું નામ છે થોરિયમ. એવું નથી વીજભારનું સંરક્ષણ થાય, તો વીજભાર ભણીએ એટલે આપણે વીજભારના ગુણગાન ગાય છે. બાકી દળનું સંરક્ષણ થાય. ચેક કરી લ્યો. જો અહીંયા 238, 234 + 4, 34 × 4 38. એટલે હવે જો 2 બાજુ વીજભાર ગણો, આ પરમાણુ ક્રમાંક, આ 92, 90 + 2 92. રેડી? તો આમાં શું થાય છે? પ્રક્રિયા પહેલાનું જે યુરેનિયમ ન્યુક્લિયસ હતું એનો વીજભાર હતો એ 92E જેટલો હતો. તો સામે અહીંયા 90 + 2 કેટલો થયો? 92E જેટલો. રેડી? એ જ રીતે જો ન્યુટ્રોન આપ્યો છે. હવે જો અહીંયા ખાસ જોજો, ન્યુટ્રોનમાં વીજભાર છે, આ નીચે હોય ને વીજભાર દર્શાવે, ઉપર હોય પરમાણુ ભાર દર્શાવે. આપણે ખબર છે પરમાણુ ક્રમાંક છે ને એમાં કોની સંખ્યા આવે? પ્રોટોન કે ઇલેક્ટ્રોનની. અને પરમાણુ ભારમાં કોની આવે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની. તો જો અહીંયા n છે એની ઉપર 1 લખ્યું જ, પણ અહીંયા 0 લખ્યું છે, કેમ કે ન્યુટ્રોન છે એનો વીજભાર 0 છે. રેડી? એનું જો તમે વિખંડન કરો તો અહીંયા શરૂઆતમાં વીજભાર 0 હતો, તો ન્યુટ્રોનનો વીજભાર 0 છે. એનું કારણ છે આપણે ન્યુક્લિયર પ્રક્રિયા ચેપ્ટર ભણશું, ન્યુક્લિયસ નામનું 13મું ચેપ્ટર છે 12માં, બરાબર, ખાસ કરીને ભાગ નંબર 2 માં. તો આ ન્યુટ્રોનનો 0 વીજભાર છે એનું કારણ તો કે એમાં એક પ્રોટોન છે, એક ઇલેક્ટ્રોન છે. રેડી? તો પ્રોટોનમાં જો વીજભાર 1, ઇલેક્ટ્રોનનો -1, બેના વીજભારનો સરવાળો કરો 1 - 1 એટલે Q કેટલો? 0. પ્રક્રિયા પહેલા 0, પ્રક્રિયા બાદ 0. દળનું સંરક્ષણ થતું હોય, ચેક કરી લ્યો. 1 પરમાણુ ભાર, પ્રોટોન છે એ પરમાણુ ભારમાં આવે એટલે ઉપર 1 છે. ઇલેક્ટ્રોન છે એ પરમાણુ ભારમાં ન આવે એટલે અહીંયા પરમાણુ ભારની જગ્યાએ શું આવે? 0. તો ટૂંકમાં કોઈ પણ પ્રક્રિયા થાય, રાસાયણિક, ન્યુક્લિયર, વિદ્યુતીય, એમાં હંમેશા વીજભારનું શું થાય? સંરક્ષણ થાય. આ એની બીજી લાક્ષણિકતા. ચાલો, હવે આજે આપણે લાક્ષણિકતા જોઈ મિત્રો, એના આધારિત MCQ, વિદ્યુતભારની બેઝિક માહિતી લીધી, એની લાક્ષણિકતા લીધી, એના આધારિત આપણે MCQ લઈ. પહેલો ક્વેશ્ચન છે, સ્થિર વિદ્યુત ભારથી એક પણ ક્ષેત્ર ઉત્પન્ન ન થાય. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે ઉત્પન્ન થાય. માત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો મેં જ્યારે શરૂઆત કરી, બ્લેન્ક સ્લાઇડ હતી એમાં જ સમજાવ્યું હતું. આ ચેપ્ટરમાં આપણે એવું ધારશું કે કોઈ વીજભાર છે, ધારો કે Q, એ અવકાશમાં સ્થિર છે, અને સ્થિર હોય પછી ધન હોય કે ઋણ હોય, બરાબર. એનું આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર જોશું તો એની આજુબાજુ એક ચોક્કસ આવો વિસ્તાર હોય કે જેમાં હું કોઈ બીજો વીજભાર લઈ આવું. ધારો કે અહીંયા કોઈ બીજો વીજભાર Q' લઈ આવું, બરાબર, ધન કે ઋણ. અહીંયા તું એક્ઝામ્પલ દઉં છું ધનનું લઈને.
તો આ ધન છે, આ ધનને લઈ આવું તો આના ઉપર શું લગાડે? અપાકર્ષી બળ. એને એમ કે ભાઈ આગો જા, સમાન વીજભાર છે. તે બળ લાગવાનું કારણ આજુબાજુનું ક્ષેત્ર. એટલે યાદ રાખજો, સ્થિર વિદ્યુત ભાર એની આસપાસ જે ક્ષેત્ર ઉત્પન્ન કરે ને એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. જે આપણા ચેપ્ટરનું નામ જ છે, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભારની પેલા ટોટલ માહિતી લઈ લઈને પછી વિદ્યુત ક્ષેત્ર જ આવે છે. એ ભણ લે એટલે આ ચેપ્ટર પૂરું. બરાબર. એટલે સ્થિર વિદ્યુત ભાર હંમેશા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન કરે? તો યાદ રાખજો, ગતિમાન વિદ્યુત ભાર હોય એટલે કે વિદ્યુત ભાર ગતિ કરે ને તો પ્રવાહનું નિર્માણ થાય. અને કોઈ પણ વાહકમાંથી પ્રવાહ પસાર થાય તો ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું કે એની આજુબાજુ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. એટલે વિદ્યુત ભાર ગતિમાં આવે ને તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બાકી સ્થિર અવસ્થામાં હોય તો માત્ર કયું ક્ષેત્ર હોય? વિદ્યુત ક્ષેત્ર હોય. તો આનો જવાબ એ જ છે. જો આપણે કીધું સ્થિર વિદ્યુત ભારથી શું ઉત્પન્ન થાય? માત્ર વિદ્યુત ક્ષેત્ર. ડી તમારો રાઈટ આન્સર થશે. રેડી? બેઝિક એમસીક્યુ છે પણ આઈડિયા હોય તો ખબર પડે. ચાલો, કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી, એનો મતલબ ધારો કે ધાતુની એક પ્લેટ છે, તટસ્થ પ્લેટ એટલે એનો શરૂઆતનો વીજભાર કેટલો હશે? 0. અથવા બીજી રીતે કેવું હોય તો જેટલા પ્રોટોન હશે અંદર એટલા જ શું હશે? ઇલેક્ટ્રોન. સરળતા ખાતર હું 4 પ્રોટોન ને 4 ઇલેક્ટ્રોન દર્શાવું. બેની સંખ્યા સમાન હોય એટલે કુલ વીજભાર 0, જેને કહેવાય તટસ્થ અથવા વિદ્યુતભાર વિહીન. આવી એક પ્લેટ છે. આમાંથી 10⁻⁹ ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે. ખાસ શબ્દ પકડજો, આ જોવાનું, દૂર કરવામાં આવે કે ઉમેરવામાં આવે એના આધારે ધન ઋણ નક્કી થાય. હવે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાના છે એટલે બહાર કાઢી નાખવાના છે. કેટલા? તો એની સંખ્યા આપી છે. સંખ્યા n બરાબર 10⁻⁹ ઇલેક્ટ્રોનને ધાતુમાંથી બહાર કાઢી નાખવાના, પ્લેટમાંથી. એટલે ઇલેક્ટ્રોન દૂર ગયા, ઇલેક્ટ્રોન બહાર ગયા. એનો મતલબ પેલા બે વીજભાર હરખા હતા એટલે ટોટલ વીજભાર 0 હતો. હવે ઇલેક્ટ્રોન છે આમાંથી તળી પાર થઈ ગયા, બહાર નીકળી ગયા એટલે ઋણ વીજભાર વહી ગયો. તો ઋણ વીજભાર મંડે જવા તો આમાં કયો વીજભાર વધે? ધન વીજભાર વધે. એટલે હવે આ પ્લેટ કેવી બનશે? ઇલેક્ટ્રોન દૂર થાય તો ધન વિદ્યુત ભારિત બને. આ ખાસ યાદ રાખવું, તમારો આન્સર છે એ ધનમાં આવશે. આની જગ્યાએ તમને ઊંધું કે ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે છે તો શરૂઆતમાં તટસ્થ હતું, ઇલેક્ટ્રોન ઉમેરો છો તો ઇલેક્ટ્રોન પાસે કયો વીજભાર છે? ઋણ. અંદર તમે એડ કરો છો તો ઋણ વીજભાર વધ્યો તો પ્લેટ કેવી બને? ઋણ વીજભારિત બને. રેડી? પણ અહીંયા એવું કીધું છે કે ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલે પ્લેટ કેવી બનશે? ધન વિદ્યુત ભારિત. તો ધાતુની પ્લેટ ઉપર હવે કેટલો વીજભાર હશે? પેલા બે સરખી સંખ્યામાં હતા ત્યારે તટસ્થ હતું, હવે ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા તો કેટલો વીજભાર વધે? તો વીજભાર ગણવું હોય તો સાવ સિમ્પલ છે. n તમને આપ્યું છે, ક્વોન્ટમીકરણ ઉપયોગ કરી લ્યો વીજભાર ગણવા માટે. બરાબર? તો n ને કરતા બનાવો. કઈ સૂત્ર આવેલું છો, q બરાબર એની. ઘણા યાદ રાખવામાં પ્રોબ્લેમ થતો હોય. આપણે એવું બોલવાનું, કોની? તો કે એની. શું? કોની? પ્રશ્ન પૂછવાનો. કોની? તો કે એની. n ને કરતા બનાવો તો q/e. રેડી? આપણે શું વિદ્યુત ભાર જ ગોતવાનો છે તો n ને શું કામ કરતા બનાવો છો? q ને જ કરતા રાખો ને ભાઈ, કિંમત મૂકી દો n અને e ની. પણ એક વસ્તુ ખાસ નોંધજો, અહીંયા મેં તમને કીધું હતું પ્લસ ઓર માઇનસ આવે. બરાબર? ધન વિદ્યુત ભારિત થાય છે એટલે પહેલેથી હું આગળ પ્લસ મૂકી દઉં છું. મને ખબર પડી કે ઇલેક્ટ્રોન દૂર થયા છે. જો ઇલેક્ટ્રોન ઉમેરાણા હોત તો અહીંયા ગુણ માઇનસ મૂકત. ચાલો, n કેટલા? 10⁻⁹ ઇલેક્ટ્રોન ભાગી ગયા છે ઘરમાંથી તળી પાર. e 1.6 ગુણ્યા 10⁻⁹ બેઝિક વિદ્યુત ભાર. તો 10⁻⁹ વહી ગયા તો હવે પ્લેટ ઉપર કેટલો વીજભાર આવી ગયો હોય? +1.6 કુલમ. આથી ઊંધો દાખલો પૂછ્યો હોય ઉમેરવામાં આવે તો જવાબ આવે -1.6 કુલમ. હોય જ જોઈએ ઓપ્શનમાં હાજર, ભૂલ કરાવવા. એટલે આ આન્સર આવશે +1.6 કુલમ. રેડી? ચાલો, ત્યારબાદ પ્રોટોનનું બંધારણ ક્વાર્ક સ્વરૂપે. હમણાં કીધું પ્રોટોન છે એનો વીજભાર કેટલો? +e. આપણી પાસે બે પ્રકારના ક્વાર્ક્સ છે. અપ છે એનો વીજભાર કેટલો? +2/3e. ડાઉન છે એનો વીજભાર કેટલો?
-1/3 આ બેને ભેગા કરીને તમારે પ્લસ ઈ લઈ આવવાના બરાબર. તો પેલા આપણે 2 અપ લઈ 1 ડાઉન લઈ. જો એમાં ન આવે શું કરશું? 1 અપ લેશું ને 2 ડાઉન લેશું. તો અપનો વીજભાર કેટલો? +2/3. બીજા અપનો વીજભાર કેટલો? +2/3. ડાઉનનો કેટલો? -1/3. સાદુરૂપ આપો એટલે છેદ સમાન. અંશનો સરવાળો 2 ને 2 4, 4 માંથી 1 જાય 3, 3 3 વહી ગયા એટલે વધ્યા પ્લસ ઈ. એનો મતલબ પ્રોટોનનો વીજભાર આવી ગયો. તો પ્રોટોનનું ક્વાર્ક્સ બંધારણ શું થાય? UUD. 2 અપ 1 ડાઉન. રેડી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. વિદ્યુત ભાર છે એની બેઝિક માહિતી મેળવી, એને લગતા મેં તમને થોડાક MCQ પણ કરાવ્યા. આ સિવાય MCQની પ્રેક્ટિસ શીટ મૂકેલી છે, એમાં પણ ગણતરી કરજો એટલે આઈડિયા આવશે. બાકી આપણે બીજા લેક્ચરમાં નવા ટોપિક સાથે આવશું. થેન્ક યુ.